श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। सच्चिदानंद भगवान की जय। सद्गुरु આજે દુઃખોનું નિવારણ અને આનંદની પ્રાપ્તિ એ બે વિષય આપણી સામે છે. તો મતલબ બે થાય તો આનંદની પ્રાપ્તિ થાય અને દુઃખોનું નિવારણ થાય તો એ મુક્ત દશા મોક્ષની અવસ્થા કહેવાય. એકલું દુઃખોનું નિવારણ તો રાત્રે નથી હોતું. દુઃખો સુસુપ્તિમાં નથી હોતા. ગોંડો મગજની કબન છટકી જાય તો એને દુઃખો નથી લાગતો હોતો. પણ આનંદની પ્રાપ્તિ જે છે એ પણ સાથે, એટલે પરિપૂર્ણ મોક્ષની અવસ્થા જે છે એ સકામ કર્મોના અનુષ્ઠાનથી નહીં કે સંસાર બંધનની નિવૃત્તિથી, એનાથી ફક્ત મોક્ષ પ્રાપ્તિ માટેનું સાધન, દુઃખોનું નિવારણ અને આનંદની પ્રાપ્તિ બંનેનું સાધન એક માત્ર એક જ જ્ઞાન છે. જ્ઞાન એક સાધન છે. જ્ઞાન વગર જે કર્મો, સકામ કર્મો આપણાથી થાય છે ને એના કારણે હું તું, મારું તારું અને હજી જોઈ નો અડકવા આવું પણ થાય છે. જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન નથી એમાંથી નિવૃત્ત થવાનું. કારણ કે જે કંઈ છે સકામ કર્મો સાચા લાગે છે મૃગ તૃષ્ણાની જેમ સમજાય ક્યારે? ગાજવાના જળ છે એવું લાગે ક્યારે કે એનો ખ્યાલ આવે કમ્પ્લીટ કે ભાઈ આમાં પાણી નથી, ખાલી પ્રતિબિંબ જ છે પાણીનું. તો આજે કઈ સકામ ભાવથી કર્મો થાય છે દરેકને, એનું કારણ એક જ છે કે મૃગ તૃષ્ણા છે અને ખબર નથી, સાચું માને. એટલે પરમાત્માનો જ્ઞાનનો મહિમા તો બધા ગાય જ છીએ આપણે કાયમ માટે. એના સ્વરૂપનું વિવેચન થાય છે, શાસ્ત્રોનો આધાર લઈ થાય છે. પણ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ અને પોતાની અંદર પોતાના અહંકારના બદલે પરમાત્મા હૃદયની અંદર સ્થાપિત થઈ જાય એટલે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ, એના માટે સર્વોત્તમ સાધન જ્ઞાન છે. પણ એ ભૂમિકાને જાણી લીધું કે જ્ઞાન છે, તો જ્ઞાન શું છે અને એની પદ્ધતિ કઈ છે, એનો ઉદય કેવી રીતનો થાય આપણામાં પ્રકાશનો? કારણ કે ભ્રાંતિઓની બધી નિવૃત્તિ તો થાય છે, કોઈ કર્મોથી કે ઉપાસનાથી નથી થતો. ફક્ત ને ફક્ત એક જ આ રસ્તો છે, સત્સંગ અને શાસ્ત્રોના અભ્યાસમાં, સ્વાધ્યાયમાં અભ્યાસમાં નહીં, સ્વાધ્યાય એટલે પોતાના હુંને ચોપડો ખોલી અને એને આત્મસાત કરવાના છે. શાસ્ત્રોના સિદ્ધાંતો બધા, એટલે શાસ્ત્રોના સિદ્ધાંતો આત્મસાત થાય એ બહુ જ જરૂરી છે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે. આત્મસાત થવા જોઈએ, ઉપરથી નહીં. એક એક વાત શાસ્ત્રોની અંદર છે એ બ્રહ્મ વાક્ય છે. એટલે જે મોહની જાળ જે છે ને, એ મોહની જાળ વચ્ચેથી મોહને હટાવવા માટે કાયમ સતત સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં નિષ્ઠા એ તો જે જગ્યાએ જવું છે એનું લક્ષ્ય પહેલેથી નક્કી હોય અને એની એટલી મુમુક્ષતા હોય તો જ એ કામ બની શકે. પરમાત્મા
સત સ્વરૂપ જ છે, તો એ જ્ઞાન કરવાથી બધા દુઃખોનું નિવારણ થાય. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હવે લેસા વિદ્યા જે રહી જાય છે આપણામાં, એ લેસા વિદ્યા મૂળમાંથી જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી તકલીફ રહે છે. સાક્ષી ભાવ કેળવાય, ધ્યાનમાં બેસીએ, તર સ્થિર, મન સ્થિર, નુરત સ્થિર, સુરત સ્થિર, બધું સ્થિરતાનું પદ આપણે પામ્યા. પણ સંપૂર્ણ ભ્રાંતિનું નિવારણ કયું છે કે સંપૂર્ણપણે અવિદ્યા બાદ થાય. એટલે પરમાત્માના જ્ઞાન માત્રથી જન્મ મૃત્યુના દુઃખો નિવૃત્ત થઈ જાય. કેમ કે એ જ્ઞાન જેવી વસ્તુ છે એમાં, પણ એ પરમાત્માની તરત પ્રાપ્તિ, દુઃખોની નિવૃત્તિ એક વસ્તુ છે, પણ પરમાત્માનું અંદર પ્રાગટ્ય, એના માટે કયો ઉપાય છે? તો એના માટે કઠોર તપસ્યાથી નથી થતું. ખૂબ દુઃખો સહેવાથી પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે પછી એ આપણને ક્લિયરિટી હોવી જોઈએ? તો એના માટે એક જ સાધન છે કે બહુ આપણે એના ઉપર મુમુક્ષા રાખીએ, જેને આપણે મુમુક્ષાનો પુરુષાર્થ કીધો છે. તો એ મુમુક્ષા પુરુષાર્થ માટે બહુ જરૂરી છે, પણ મુમુક્ષા પછી પુરુષાર્થથી એ વિકાસ પામેલો આપણો વિવેક હોય ને, દ્રઢ વિવેક જો હોય તો પરમાત્માનું યથાર્થ જ્ઞાન થાય. દ્રઢ વિવેક એટલે ભવરોગનું નિવારણ કરવાનું છે તો સાચો પુરુષાર્થ દ્વારા, એટલે વિવેક દ્વારા. મુખ્ય એના માટે શું શું ભાવરોગ છે ને, એટલે એની દવા કઈ, એની દવા, એની ઔષધિ જે છે એ ઔષધિને બરોબર લક્ષ કરી અને એ દવા લેવી પડે તો આ ભાવરોગ માટે. તો એની બે જ ઔષધિઓ છે ફક્ત. પહેલા નંબરમાં સતશાસ્ત્રોનો અભ્યાસ. સતશાસ્ત્ર એટલે શાસ્ત્રો ઘણા છે, પણ સતશાસ્ત્રની વાત કરી છે. અને બીજો પુરુષાર્થ એ છે, મુખ્ય દવા એ છે કે સત્પુરુષોનો સંગ. હવે સતશાસ્ત્રને સમજવાનો છે અને સત્પુરુષોને સમજવાના છે. આપણે એમાં અસત ઘૂસી જાય છે ત્યારે કોઈ કામ થતું નથી. શાસ્ત્રોમાં અભ્યાસમાં આપણે જે તે સાંભળવાનું થઈ જાય તો એ વખતે પણ ખોટું થાય અને ખોટા મહાપુરુષનો સંગ હોય તો આપણું કામ થાય નહીં. એટલે બે મુખ્ય ઔષધિઓ છે આ સંસારરૂપી રોગનો નાશ કરવા વાળી. ખાસ અંડરલાઈન કરવા જેવું, સત્શાસ્ત્રોનો અભ્યાસ અને સત્પુરુષોનો સંગ. તો આ ઔષધિથી સંસારરૂપી રોગ નાશ થાય. તો સંપૂર્ણ દુઃખોના મૂળમાંથી નાશ કરવા માટે એકમાત્ર પુરુષાર્થ આર્ય છે. આ જ મુખ્ય સાધન છે. એના સિવાય બીજી કોઈ પણ સાધન છે તે યથાર્થ નથી. કોઈ પણ ગતિ હોય, કોઈ પણ સાધન હોય કે કોઈ પણ ઉપાય હોય, એનાથી આ કામ બને એવું નથી. રોજ સત્શાસ્ત્રનો અભ્યાસ, એનું મનન નીતિ ધ્યાન અને સત્પુરુષોનો સંગ. હવે સત્પુરુષોના સંગની વાત કરશું આપણે અને સત્શાસ્ત્રના અભ્યાસની વાત કરશું. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આપણે જે કંઈ પ્રયત્ન કરીએ છીએ એનું સ્વરૂપ કેવું છે? તો જેનું પૂર્ણ રીતે પાલન કરવાથી આપણા અંદરના રાગ દ્વેષ રૂપી જે કંઈ મહારોગ બેહી ગયો છે, આ રોગ છે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ દ્વેષ ખાસ, અને એને શાંત કરવાના છે. તો પરેજી વગર
એ સાથ થતા નથી. દવા ક્યારે અસર કરે કે પરેજી હોય તો જેને તીવ્ર ઈચ્છા થઈ છે મોક્ષ માટેની, પરમાનંદની પ્રાપ્તિ માટેની અને બધા પ્રકારના દુઃખોના નિવારણ માટેની, તો એના માટે એક ખાસ વાત કે જે શાસ્ત્ર અને સંસારની વિરુદ્ધની કોઈ પણ વૃત્તિ બનતી હોય આપણી, તો એ કામ થતું નથી. પહેલા શરૂઆતની વાત છે. કોઈ પણ જાતની શાસ્ત્ર અને સંસાર વિરુદ્ધની, બંનેના વિરુદ્ધની. એટલે હવે એમાં ગમો અણગમો ખાસ આવ્યો. સ્વીકાર અસ્વીકાર જે આપણી રીત છે ને, ફાયું ના ફાયું, ઓમ નહીં ઓમ, આ બધું મુખ્યમાં મુખ્ય બાધક છે. આ અને મેં જોયા છે એવા કેટલાય સંન્યાસીઓ જોયા છે કે એને રોકવું હોય કે બીજું કોઈ પણ જાતનું કામ હોય તો બીજા ઉપર મદદ રાખવો પડે, નહીં તો દુઃખી થાય સંન્યાસ લઈને. એટલે ચાલશે, ફાવશે, ભાવશે, આ ગુણ દાખલ થવો જોઈએ. સંસાર વિરુદ્ધ કોઈ પણ વૃત્તિ ના બનવી જોઈએ. આ ગમ્યું, આ ના ગમ્યું, આ સારું, આ નથી સારું, એ દ્વૈતો જે છે એ મૂળમાં પહેલા જ ખતમ કરવાનો અને શાસ્ત્રની વિરુદ્ધ ના આવવું જોઈએ. તો પછી એના માટે સંન્યાસ જ લેવાનો ના, ઘેરે થાય, નિષ્કામ ભાવે જીવન નિર્વાહ કરતા રહી અને મુખ્ય સંતોષનો ભાવ રાખી અને મુખ્ય લક્ષ્ય આપણું બ્રહ્મચિંતનનું રહે, ધંધાના ચિંતનનું નહીં, સંસાર બોજરૂપ લાગે છે એ ચિંતનનું નહીં, કે ભોગવાસનાનું નહીં ચિંતન હોય. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યું. એટલે જીવનનો નિર્વાહ નિષ્કામ ભાવથી, પ્રભુ ઉપર નિષ્ઠા રાખી અને સંતોષના ભાવથી, અને સાથે સાથે ભોગનો પરિત્યાગ, વાસનાનો પરિત્યાગ. કેમ કે આપણને લોટ થાય, આના બદલે આમ જ જોશે તો તકલીફ થાય. એની વહે જો પરમાત્માએ બધું મસ્ત બનાવ્યું, પણ આપણી માન્યતાઓ છે ને મોંઘું કરી નાખે છે બધું. સમજી લો કે લોટનું 3 ચમચી પાણીની અંદર પી લેવું, ઘી ખાવું હોય તો અડધી ચમચી પાછળથી ખાઈ લેવું. પણ ના, બનાવ્યું હોય તો જ, માં ઘી નાખેલું હોય તો જ એમાં આટલું સ્વાદિષ્ટ લાગે, તો એ સ્વાદ આવે. પોષણ કરવાનું છે ખાલી, આપણે સ્વાદ માટે કંઈ કરવાનું નથી. એટલે ભોગ વાસનાનો પરિત્યાગ. જેમ છે એમ ઈશ્વરી જીવન જીવવાનું, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, પહેરવામાં બધું ચાલશે, ફાવશે, ભાવશે. રોગ નહીં અંદર, પણ પૂર્ણ સંતોષ. ઘરે હું દુઃખી થઈ ગયો, મારે બીજા કરતાં ઓછું છે, મને તકલીફો છે, મારે બીજા ઉપર મદદ રાખવો પડે છે, તો રોવાનું ચાલુ રહે, તો એ સંસારના વિરુદ્ધની વૃત્તિ બની જાય. એટલે ઈશ્વરે આપ્યું હોય તો મસ્ત સુખ સાહેબીથી રહીએ, અને એની કૃપા ના હોય તો ભય પથારીમાં એટલો આનંદ આપો છો. એમ મતલબ મુખ્ય લક્ષ્ય આપણું શું છે, એના વિરુદ્ધની વૃત્તિ ના થવી જોઈએ. મુખ્ય લક્ષ્ય છે બ્રહ્મચિંતન, પરમાત્મા જ્ઞાન પ્રાપ્તિ. એના વિરુદ્ધની દશા આપણે બનાવીએ છીએ, એટલે જે રિઝલ્ટ લાવવાનું છે બ્રહ્મદશાનું એ નથી આવતું. કારણ કે બ્રહ્મદશાના વિરુદ્ધની દશાઓ ઘણી બધી આપણા કોપની ભરેલી હોય. એટલે નિષ્કામ ભાવે જીવન નિર્વાહ કરવાનો છે. જરૂર ના હોય તો હજીનો હડકવા બંધ કરી અને ભક્ત મોજ જ કરવાની છે. લોકો પાસે જવું, રહેવું, ખાવું, પીવું આનંદથી. તો એમાં એક વ્યક્તિ હોય તો 5-6 હજાર રૂપિયામાં એનું જીવન ચલવે છે, અને એક વ્યક્તિ રોવે છે 35,000 પગાર છે, મારે ઓછો પડે છે. તો આનો જવાબ શું? ચાલશે, ભાવશે, ગમશે એ નથી એનામાં.
એટલે સંસાર વિરુદ્ધની વૃત્તિઓ આપણી આદતો જે ભરી છે ને એના કારણે ઊભી થાય. બધી જાતની આદતો, મોહની હોય, કામવાસનાની હોય કે ભોગની હોય. એટલે સંસાર અને શાસ્ત્રની વિરુદ્ધ વૃત્તિ બનતી હોય તો તરત ત્યાં અટકવાનું કે મારું કામ અટકી જશે, હું અટકી પડી છીએ. એટલે શાંત ચિત્તે સંતોષ ભાવથી ભોગવાસનાનો ત્યાગ. આટલું થાય તો શાંતિની શરૂઆત થાય. અંતઃકરણ ભમેડા મારતું બંધ થઈ જાય ને તો જેમ ઘૂમરીઓ મારતા પાણીમાં કચરો નીચે ના બે, શાંત પાણી હોય તો કચરો નીચે બે. એટલે જે કાંઈ યથા સંભવ પ્રયત્ન કરી અને સત્સંગ અને સત્શાસ્ત્રનો અભ્યાસ, આ બે સાધનોનું પ્રથમ મહત્વ આવવાનું જીવનમાં પ્રથમ શરણ લેવું જોઈએ. ખાવાનું એક ટાઈમ બે ટાઈમ નહીં મળે ચાલશે, પણ સ્વાધ્યાય વગર નહીં ચાલે. અને જે કંઈ આપણા પ્રારબ્ધના મુજબ જે કંઈ મળી જાય એનાથી સંતોષ. એટલે ખાસ સંતોષ છે આ મહત્વનું છે. અને સત્સંગ સ્વાધ્યાય સિવાય નહીં ચાલે. આ બે વાત મહત્વની છે. સંતોષ એટલે બધું નું એક પોટકું બાંધી નાખ્યું કે જોઈએ ચાલશે, ફાવશે, ભાવશે, બધું આવી જાય. સંસાર વિરુદ્ધનું દશા ના ઊભી થાય, એની વૃત્તિ ઊભી ના થવી જોઈએ. બીજો ખરાબ ના લાગવો જોઈએ, બીજું ખરાબ ના લાગવું જોઈએ, બધું ચાલશે એમ. તો પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય એનાથી સંતોષમાં રહેવાનું આપણે પોતાને. અને શાસ્ત્રો આપણને કહે છે, મહાપુરુષો કહે છે કે ભાઈ આ નથી કરવા જેવું તો એ માનવાનું. અહીંયા અહંકારને પુષ્ટ નથી કરવા જેવું તો એ માનવું પડે. પછી ચાલુ રાખવું પડે. ચાલુ રહે તો આપણું કામ નથી થતું. તો સત્સંગ અને સત્શાસ્ત્રોના અભ્યાસમાં પોતાની તીવ્ર તત્પરતા રહે તો તે તરત જ મુક્ત દશાને પામે, એમાં વારે ના થાય. હવે મહાપુરુષો સંશ્રય એટલે સજ્જન પુરુષોનો સંગ, શ્રેષ્ઠ મહાત્માઓનો સંગ. તો જેટલા સજ્જનતા વાળા લોકો છે અને સજ્જનતા અને પરમ ગતિની પ્રાપ્તિની ઈચ્છા છે એ લોકો જેને શ્રેષ્ઠ મહાત્મા કહે છે, તો કોને કહે છે કે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. તો એ તો છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય એના જેવા વિવેકમાં આ બધા ઉત્તમ ગુણો હોય એના, કાંઈ હુંપણું ના હોય. જ્ઞાન અને વૈરાગ્ય અને સંતોષ, આવા જે નિર્ભયતા અને કાયમ માટે હું સપનામાં જઈ નથી એ ભાવ, એટલે અંતઃકરણની શુદ્ધિ. તો આ ગુણોથી જે શ્રેષ્ઠ હોય તે શ્રેષ્ઠ મહાત્મા છે. અને આવા મહાત્મા આપણને જોડે લેતા હોય તો ભાગ્યશાળી, ના લેતા હોય ને તો એની પાસે મહેનત કરીને ગમે તે પરિસ્થિતિઓ સહન કરીને એનું શરણ લેવું. જેને જે મગજમાં ગોઠવાય કે ભાઈ આમ ઠીક રહેશે એને એ જગ્યાએ એમ. કેમ કે મુખ્ય બધી વિદ્યાઓ તો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, પણ આત્મવિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એ આપનોતી પરમમાં પરમ એ વિદ્યા છે, મુખ્ય છે આ બધી વિદ્યાઓ. તો એમાં સત્શાસ્ત્રો કઈ રીતના કયા કે જેમાં આધ્યાત્મ તત્વની ચર્ચા યથાર્થ રીતે છે એવા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા અને પ્રસ્તાત્રય કીધી છે. બ્રહ્મસૂત્ર, ગીતા અને ઉપનિષદ આ સદગ્રંથ છે. અને સદગ્રંથના કારણે જેને સત્શાસ્ત્ર કહેવાય છે એવા બધા જ્ઞાનીઓએ આ વાતને માની. ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર.
તો એનો એ ગ્રંથોનો વિવેક પૂર્ણ વિચાર કરવાથી તરત જ મુક્તતા મળી જાય આપણને, એની વાતોને સ્વીકારવાની છે. તો પાણીની અંદર મેલ ખૂબ બધો હોય છે, તો એવું કંઈક આપણે નાખીએ તો ચોખ્ખું થઈ જાય, ફટકડી નાખીએ તો પાણી શુદ્ધ થઈ જાય. તો એ પ્રમાણે યોગથી, અભ્યાસથી બુદ્ધિ શુદ્ધ થઈ જાય. અને એ જ પ્રમાણે સત્સંગ અને સત્શાસ્ત્રથી પ્રાપ્ત થયેલા વિવેક દ્વારા, બુદ્ધિની શુદ્ધિ દ્વારા, એ વિવેક દ્વારા અજ્ઞાનનું સારી રીતે નિવારણ થઈ જાય છે. સારી રીતે એટલે તરત જ, આના સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. એ પરેથી પાળવાની હોય. પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ આ તમે આમ કહો છો પણ એ તો કાંઈ ગળે ઉતરતું નથી, તો એ સમજી લેવાય ધીરે ધીરે ધીરે. એટલે આ સવારમાં આપણે અજ્ઞાનની 7 ભૂમિકાઓની ચર્ચા કરવાની હતી ને, એને બધું એ તો અજ્ઞાન કેવું છે, કેવી રીતે પેઠું, એ સંશય નિવારણની વાત હતી. એ લેશું પછી આપણે. પણ એ ચર્ચા કર્યા પછીનો મુખ્ય હેતુ આ છે કે આત્મજ્ઞાન થવું જોઈએ, અંધારું જવું જોઈએ, અજવાળું થવું જોઈએ. તો અજ્ઞાન કેવી રીતે પેટું છે, કેવા પ્રકારનું છે, કેવી રીતે વેગ પામે છે, એની વાતો આપણે લઈશું ફરીથી, અને પછી લઈશું. પણ આજે હવારનો સત્સંગ નહોતો લીધો, કારણ કે એ વાતો પછી કરશું. બધું આપણે સારી રીતે રેકોર્ડિંગ થાય, બધે પહોંચે એટલા માટે કરીને વ્યવસ્થા કરવી પડે બધી. તો જય સચ્ચિદાનંદ.